वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवत गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 11મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ। આ શ્લોકમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે 10મા શ્લોકમાં એમ કહ્યું કે જે વીતરાગ ભય ક્રોધ છે, મામ ઉપાશ્રિત છે, જ્ઞાન તપથી જે પવિત્ર છે, જે મનમય છે, એવા અનેક મહાપુરુષો જે છે એ મદભાવમ આગતા યાની કે અનેક બ્રહ્મવિદ મહાપુરુષ જે છે એ મોક્ષ પ્રાપ્ત કરી ચૂક્યા છે। તો આ વાત ઉપર એક પ્રશ્ન ઉભો થયો કે તો ભગવાન રાગ ને દ્વેષ વાળા કહેવાય? કોઈ કોઈને પોતાના આત્મભાવ ને પ્રદાન કરે છે, બધાને નથી કરતા। કેભ્યશ્ચ દેવાત્મભાવમ પ્રયચ્છસી ન સર્વેભ્યઃ ઇતિ। અર્જુન ભગવાનને એમ કહી શકે કે ભગવાન, તમે બધાને મોક્ષ પ્રદાન નથી કરતા, કોઈ કોઈને મોક્ષ પ્રદાન કરો છો, બધાને નથી કરતા, તો તમે રાગાદી દોષથી યુક્ત કહેવાઓ। અને રાગાદી દોષ
થી યુક્ત યદિ સિદ્ધ થાય તો તમારી અંદર અનિશ્વરત્વની આપત્તિ આવે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ 11મા શ્લોકમાં કહ્યું કે ભાઈ અર્જુન, યે યથા મામ પ્રપદ્યન્તે તાન અહં તથૈવ ભજામિ. કે છે કે અર્જુન, જે અધિકારી જે પ્રકારે મારા શરણે આવે છે, તાન એ અધિકારીને તથૈવ એ જ રીતે અહમ ભજામિ. यानी कि जे प्रकारથી ये यथाનો અર્થ છે येन प्रकारेण, જે પ્રકારથી. તો આ પ્રકાર શબ્દનો અર્થ છે પ્રયોજન. જે ભક્ત જે પ્રયોજનથી અથવા તો યત ફલાર્થી તયા જે ફળની અપેક્ષાથી મામ પ્રપદ્યન્તે મારા શરણે આવે છે, જે પ્રયોજનથી યા જે ફળની અપેક્ષાથી જે ભક્ત મારી શરણમાં આવે છે, મામ પ્રપદ્યન્તે તાન તથૈવ યાની તત્તદ ફલ પ્રદાનેન. જે ફળની અપેક્ષાથી આવે છે એ ભક્તને હું એ ફળ પ્રદાન કરીને ભજામી યાની એની ઉપર અનુગ્રહ કરું છું. અનુગૃહણામી. ભજામી પદનો અર્થ છે અનુગૃહણામી. એટલે કે જે અધિકારી જે કામનાથી મારી શરણમાં આવે છે એ અધિકારીને હું એ ફળ પ્રદાન કરું છું. મોક્ષની આકાંક્ષા વાળો હોય તો એને હું જ્ઞાન પ્રદાન દ્વારા મોક્ષ પ્રદાન કરું છું. યાની જો એ મુમુક્ષુ હોય તો એને હું જ્ઞાન સંપાદન દ્વારા મોક્ષ પ્રદાન કરું છું. મોક્ષથી ઇતર ફલાંતરાર્થી હોય તો હું એને જે ફળ ની અપેક્ષા છે એ ફળને માટે જે ઉપાય અનુષ્ઠાન છે એ અનુષ્ઠાન દ્વારા એ અનુષ્ઠાનનું જે ફળ છે એ હું પ્રદાન કરું છું. આમાં ક્યાંય રાગ અને દ્વેષ આવતો નથી સજ્જનો. ક્યાંય રાગ અને દ્વેષ આવતો એ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન ઉત્તર આપે છે ઉચ્ચતે કરીને. ઉચ્ચતે અને હું અર્જુન તને ઉત્તર આપું છું. ઉચ્ચતે જો ભાષ્યમાં આવે આપણે જોઈએ. ये यथाનો અર્થ કર્યો येन प्रकारेण येन प्रयोजनेन यत् फलार्थी तया मां प्रपद्यन्ते तान् तथैव तत् फलदानेन भजामि अनुगृह्णामि अहम् इति एतत्. આ ભાષ્ય પંક્તિમાં પૂર્વાર્ધનું વ્યાખ્યાન થઈ ગયું. તો ભગવાન કહે છે કે ये यानी અધિકારી, યથા મની येन પ્રકારેણ અથવા येन પ્રયોજનેન જે પ્રકારથી અથવા જે પ્રયોજનથી અથવા યત ફલાર્થી થયા જે ફળની અપેક્ષાથી મામ પ્રપદ્યન્તે મારા શરણે આવે છે,
યા મને ભજે છે, પ્રપદ્યંતે અને ભજે છે, તો તાન મને એ અધિકારીને તથૈવ અહમ ભજામી, તથૈવ યાની તત્ફલદાનેન, જે અધિકારીને જે ફળ ની અપેક્ષા છે એ ફળ હું એને પ્રદાન કરું છું. એમાં હું સ્વતંત્ર નથી. જે અધિકારીને જે ફળ જોતું છે એ હું આપું છું. ભજામી એટલે કે એની ઉપર હું અનુગ્રહ કરું છું. તો સંસારમાં બે પ્રકારના અધિકારી છે અને બે લાભ છે. એક પરમાત્માનો લાભ અને બીજો સંસારનો લાભ. પરમાત્માનો લાભ જેને જોતો છે એને આપણે મુમુક્ષુ કહીશું. સંસારનો લાભ જોતો છે એને આપણે અર્થાર્થી કહીશું. શું કહીશું? અર્થાર્થી. તો બે ભાગ થઈ ગયા. અધિકારીના બે ભાગ થયા. એક જે મુમુક્ષુ છે, જે મુમુક્ષુ છે, તો ભગવાન કહે છે કે એ મુમુક્ષુ થઈને મારા શરણમાં આવે છે. એટલે કે જે મુમુક્ષુ છે, જેને મોક્ષ ની અપેક્ષા છે, તો એવું નહીં કે ભગવાન કહે છે કે હું એને સીધો મોક્ષ તૈયાર રેડીમેડ મોક્ષ આપી દઉં છું. એવું નથી ભગવાન કહેતા કે મુમુક્ષુ થઈને મારી પાસે આવ્યો તો હું એને મોક્ષ પ્રદાન કરી દઉં છું. સીધો રેડીમેડ નહીં, પણ મોક્ષનું કારણ હેતુ જે જ્ઞાન છે એ જ્ઞાન સંપાદન હું કરાવું છું. એટલે કે મુમુક્ષુને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે જ્ઞાન સંપાદન દ્વારા. એવું નહીં કે ભાઈ જ્ઞાન વગર કેવલ કે ભાઈ ભગવાને મારી પર કૃપા કરી અને મને મુક્ત કરી દીધો, એવું અહીંયા કઈ વાત નથી. પણ મુમુક્ષુ એ મુક્ત થવું હોય તો શું કરવું પડશે? આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. તો આત્મતત્વ જ્ઞાન દ્વારા જે મોક્ષની પ્રાપ્તિ છે એ પણ ફળ દેવા વાળા તો ભગવાન જ છે. અને ફલાર્થી છે, ફલાંતરાર્થી છે. મોક્ષથી ઇતર સંસારનું ફળ જેને જોઈએ છે સજ્જનો, તો ભગવાન કહે છે કે સંસારનું કોઈ એક ફળ તો છે નહીં. સંસાર જે છે એની અંદર જે ફળ છે ને સજ્જનો, એ તો ઘણા એટલા છે કે. તો હવે જે ફળ જોતું છે, આલોકનું ફળ કે પરલોકનું ફળ, તો એનું સાધન જે છે એ એને પ્રાપ્ત થાય છે. એ સાધન દ્વારા, જે સાધન વગર એને લાભ મળતો. કોઈ એમ કે મને તો ભગવાને એમણે આપી દીધું, એવું અહીંયા વાત જ નથી. એટલે ભગવાન કહે છે કે હું એ સાધન વ્યક્તિ જ્યારે અનુષ્ઠાન કરે, એને પુત્રાદિની કામના છે, તો એ પ્રકારનું સાધન કરે, તો એ સાધન દ્વારા જે ફળ મળવાનું છે એ ફળ દેવા વાળો હું છું. એ ભગવાનનો અહીંયા અભિપ્રાય છે. એટલે કહ્યું કે તત્ફલદાનેન તથૈવ ભજામિ, એટલે એ જે એને અપેક્ષિત ફળ છે, અપેક્ષિત ફળ માટે એ જે અનુષ્ઠાન કરશે, એ અનુષ્ઠાનના ફળ સ્વરૂપે ફળ હું દેવા વાળો છું. એ ભગવાને વાત 11મા શ્લોકના ઉત્તરાર્ધમાં કરી.
તો હવે એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે એવો કેમ ભગવાન, તમે એવો કેમ કહી શકો કે જે પ્રયોજન, જે ફળની ઈચ્છાથી મામ પ્રપદ્યન્તે તેને એ ફળ પ્રદાન દ્વારા હું એની પર અનુગ્રહ કરું છું. મનુષ્યને માટે શું ઉત્તમ છે તો એ તમે બતાવી શકો ને? તમારો જે ભજન કરવા વાળા છે, ભગવત ભજન ભાગી, બધાને તમે કેવલ્ય એકરૂપ મોક્ષ પ્રદાન કરીને અનુગ્રહ કેમ નથી કરતા? કદાચ કોઈ તમારી શરણમાં આવે કે મારે તો પુત્ર જોઈએ છે, પશુ જોઈએ છે, સ્વર્ગ જોઈએ છે, તો તમે એમ કહી શકો ને કે આ નાશવંત છે, તું મોક્ષ લે, કેવલ્ય મોક્ષ સારો છે, કેવલ્ય મોક્ષ માગ ને. સંસારનું ફળ શા માટે માગે છે? એવો તમે કહી અને એ જે અધિકારી છે એને મોક્ષનો જે લાભ છે બતાવીને મોક્ષ પ્રદાન કરી શકો ને? કેવલ્ય મોક્ષ, કેવલ્ય એકરૂપ જે મોક્ષ છે એ બધાને પ્રદાન કરીને તમે એની પર અનુગ્રહ કેમ નથી કરતા? એના બધાના જન્મ મરણાદી દુઃખોને કેમ તમે નથી છોડાવતા? આ પ્રશ્ન એવો થાય. તો ભાષ્યકાર જો આગળ શું લખે છે? તેષામ મોક્ષમ પ્રતિ અનર્થિત્વાત. બધા જ જીવો જે છે એ મોક્ષાર્થી નથી હોતા. બધાને મોક્ષની અપેક્ષા નથી હોતી. સજ્જન, જે અપેક્ષા હોય એ ફળ હું એને એ સાધન પ્રદાન, સાધન દ્વારા, સાધન અનુષ્ઠાન કરે તો આપું છું. મોક્ષમ પ્રતિ અનર્થી હોય તો એને મોક્ષ કેવી રીતે આપો? એને મોક્ષ જોતો જ નથી તો? કારણ કે મોક્ષ નથી જોતો તો મોક્ષ માટેનું જે સાધન છે આત્મજ્ઞાન એને પ્રાપ્ત કર્યું નથી, તો આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર મોક્ષની પ્રાપ્તિ હું એને કેવી રીતે પ્રદાન કરું? સાધન સાપેક્ષ ભગવાન કૃપા કરે છે, સાધન નિરપેક્ષ ભગવાનની ક્યાંય કૃપા નથી. સજ્જનો, મુક્ષો એ અધિકારીએ જો ભગવાનની કૃપા જોઈએ તો સાધન કરવું પડે. સાધન સાપેક્ષ ભગવાનની અનુગ્રહ છે. એટલે જેને મોક્ષ પ્રતિ અનર્થી છે, અનર્થી એટલે એ મોક્ષનું સાધન સાક્ષાત જ્ઞાન છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્ન નથી કરતો, તો પછી આત્મ તત્વ જ્ઞાન વગર એને મોક્ષ પ્રદાન કેવી રીતે કરવું? બીજી વાત એક એ પણ છે કે એક ફળ છે અભ્યુદય અને બીજું ફળ છે નિઃશ્રેયસ. અભ્યુદય એટલે સંસારનો લાભ અને નિઃશ્રેયસ એટલે પરમાત્માનો લાભ. હવે જે નિઃશ્રેયસાર્થી છે એને તો ભગવાન કહે છે કે એ જ્ઞાન પ્રાપ્ત કરશે એટલે જ્ઞાનના ફળ સ્વરૂપે હું એને મોક્ષ પ્રદાન કરીશ. જે અભ્યુદયાર્થી છે એ અભ્યુદયનું સાધન કરશે તો એ અભ્યુદયનું સાધનના ફળ સ્વરૂપે હું એને અભ્યુદય પ્રદાન કરીશ. કારણ કે અભ્યુદય અને નિઃશ્રેયસ એ બેઉ પરસ્પર જુદા છે. અભ્યુદય ફળ જુદો છે અને નિઃશ્રેયસ ફળ છે એ જુદું છે. એટલે ભાષ્યકાર આગળ લખે જો નહીં એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ ચ યુત્પદ સંભવતી. હવે જે મુમુક્ષુ છે
એ ફલાર્થી હોય એવું બેવું એક સાથે સંભવ નથી. સજ્જનો, મુમુક્ષુ તો એ છે કે જેને આલોક અને પરલોકના સંપૂર્ણ સંસારની અંદર દુઃખ બુદ્ધિ છે, વૈરાગ્ય છે, એ મુમુક્ષુ છે. એટલે મુમુક્ષુ તો આ સંસારના કોઈ ફળની અપેક્ષા રાખતો જ નથી, અને ફલાર્થી છે એને આખો સંસાર જોઈએ છે. તો પછી એક જ વસ્તુ એક સાથે બંને એક વ્યક્તિની અંદર સંભવ નથી. એટલે અર્જુન, મેં બિલકુલ યોગ્ય કહ્યું છે કે જે ફલાર્થી છે એ વ્યક્તિને એ ફળનું જે સાધન કર્મનું અનુષ્ઠાન એ કરે તો એ કર્મના ફળ સ્વરૂપે હું એને એ ફળ પ્રદાન કરું છું. જે મોક્ષાર્થી છે, મુમુક્ષુ છે, તો મુમુક્ષુ જ્યારે એ મોક્ષનું કારણ હેતુ આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરે તો આત્મતત્વ જ્ઞાનના ફળ સ્વરૂપે જે મોક્ષ રૂપી ફળ છે એ હું એને પ્રદાન કરું છું. અહીંયા ક્યાંય ફળ સાધન નિરપેક્ષ ક્યાંય કૃપાની વાત ભગવાને કરી નથી. એટલે જો કહ્યું કે અતઃ અને યુગપદ જ્યારે મુમુક્ષુત્વ અને ફલાર્થિત્વ એક વ્યક્તિની અંદર એક સાથે સંભવ નથી. અતઃ એટલા માટે એ ફલાર્થી ન, જે ફલાર્થી છે તાન ફલ પ્રદાનેન, અને એ યથોક્ત કારિણઃ તો અફલાર્થિનઃ મુમુક્ષુવશ્ચ તાન જ્ઞાન પ્રદાનેન અનુગૃહણામિ ઉપરથી લગાડી દેવાય. એટલે કે ભગવાન કહે છે કે જે ફલાર્થી છે, જેને સંસારનો લાભ લેવો છે, તો તાન ફલ પ્રદાનેન એને હું એ અપેક્ષિત ફળ પ્રદાન કરું છું. પણ એ પણ ક્યારે? એ જે તે ફળનું સાધન શાસ્ત્રોમાં જે અનુષ્ઠાન બતાવ્યું છે એ અનુષ્ઠાન કરે તો, અન્યથા નહીં. એટલે ફલાર્થિનઃ અને યથોક્તકારિણઃ, એટલે કયો યથોક્તકારિણ? એ યથોક્તકારિણઃ ये फलार्थिनः तान फल प्रदानेन ये यथोक्तकारिणः तो अफलार्थिनः, अर्थात जे ફલાર્થી નથી પણ મુમુક્ષુ છે તો તાન જ્ઞાન પ્રદાની, એને હું જ્ઞાન પ્રદાન કરું છું. કારણ કે જ્ઞાન દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે મુમુક્ષુ અને ફલાર્થી આ બે ભાગ છે. એટલે અનુગ્રહના પણ વિભાગ ભગવાને બતાવ્યા, અતઃ કરીને અનુગ્રહના પણ બે ભાગ. ફલાર્થી છે એને ફલ પ્રદાન કરવાનું, અને જે મુમુક્ષુ છે એની માટે, અફલાર્થી છે એની માટે મોક્ષ જ્ઞાન પ્રદાન. આ બે જ લાભ છે. ફળથી અભિપ્રાય છે સંસારનો લાભ, અને મુમુક્ષુથી અભિપ્રાય છે મોક્ષનો લાભ. તો ઉપરથી ફલ પ્રદાનેના અનુગ્રહણામી એવું લગાડી દેવાનું. અતઃ ફલાર્થન તાન ફલ પ્રદાનેના અનુગ્રહણામી, બરાબર. અને એ યથોક્ત કારિણા તો અફલાર્થિનઃ મુમુક્ષુવશ્ચ તાન જ્ઞાન પ્રદાનેના અનુગ્રહણામી, ત્યાં પણ એ ક્રિયા લગાડી.
ये यथोक्तकारिणः तु अफलार्थिनः मुमुक्षुवश्च तान् ज्ञानप्रदानेन अनुगृह्णामि। યથોક્તકારીનો એ શબ્દનો પ્રયોગ ભગવાન ભાષ્યકારે અહીં એટલા માટે કર્યો છે કે ચિત્તની શુદ્ધિ જે છે એ કર્માનુષ્ઠાન વગર સંભવ નથી ને. એટલે નિત્ય અને નૈમિત્તિક જે કર્મ છે એનું જે અનુષ્ઠાન કરે છે, શું કરે છે? નિત્ય અને નૈમિત્તિક કર્મનું નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરે છે. નિત્ય અને નૈમિત્તિક કર્મનું જે નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરે છે એટલે એ ફલાર્થી તો છે નહીં. ફલાર્થી એટલે સકામ ભાવથી જે અનુષ્ઠાન કરે છે નિત્ય અને નૈમિત્તિક કર્મનું, તો એ જે ફળની અપેક્ષાથી કરે છે એ ફળ હું એને પ્રદાન કરું છું. બીજો એ છે કે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન નિષ્કામ ભાવથી કરે છે. શું કરે છે? નિષ્કામ ભાવથી. તો પછી નિષ્કામ ભાવથી કરે છે એટલે એ ફલાર્થી ન થયો ને, એ ફલાર્થી ન કહેવાય. તો એની અંદર ફલાર્થિત્વનો અભાવ છે. અને મુમુક્ષુ છે, સતી ચ મુમુક્ષુત્વે, તો કથમ તે શું અનુગ્રહ છે? એની ઉપર તમે અનુગ્રહ કેવી રીતે કરશો? તો કહ્યું કે એ યથોક્તકારિણઃ તો અફલાર્થિનઃ, નિત્ય નૈમિત્ય કર્મનું અનુષ્ઠાન નિષ્કામ ભાવથી કરે છે. અને મુમુક્ષુવશ્ચ, અફલાર્થી છે અને પાછો મુમુક્ષુ છે. તો એને તાન, એ મુમુક્ષુઓને જ્ઞાન પ્રદાનેન અનુગ્રહણામિ, જ્ઞાન પ્રદાન કરીને હું એની ઉપર અનુગ્રહ કરું છું. એવું ભગવાન કહે છે. જ્ઞાન પ્રદાનેન ભજામિ અનુગ્રહણામિ. ये ज्ञानिनः संन्यासिनः मुमुक्षुवश्च तान् मोक्ष प्रदानेन. હવે જે સજ્જનો યથોક્ત કાર્ય છે એટલે કે નિષ્કામ ભાવથી જે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરે છે, અફલાર્થી છે, મુમુક્ષુ છે, એ મુમુક્ષુને હું જ્ઞાન પ્રદાન કરીને અનુગ્રહ કરું છું. અને જે જ્ઞાની છે અર્થાત જે સંન્યાસી છે અને મુમુક્ષુવશ્ચ, મુમુક્ષુ પણ છે, તાન મોક્ષ પ્રદાન, એને હું હવે સીધો મોક્ષ પ્રદાન કરીને અનુગ્રહ કરું છું. તો એના માટે સીધો મોક્ષ પ્રદાન કરું. પછી તથા આર્તાન આરતી હરણેન, અર્થાત જે આર્ત છે અર્થાત કે જે દુઃખી છે, આર્તાન તથા આર્તાન. તો ભાષ્ય ટીકાકાર જે છે એ અપેક્ષિત વાક્યની પૂર્તિ કરતા કહે છે કે કેચિદ આર્તઃ સંતો જ્ઞાનાદિ સાધનાંતર રહિતા ભગવંતમેવ આરતીમ અપહર્તુમ અનુવર્તન્તે તેષુ ભગવત અનુગ્રહ વિશેષમ દર્શયતી. કહે છે કે જો ભાઈ એક ફલાર્થી છે, એક અધિકારી ફલાર્થી છે અને એક અધિકારી છે અફલાર્થી છે, યથોક્તકારી છે અને અફલાર્થી છે અને મુમુક્ષુ છે. ત્રીજો છે જ્ઞાની છે, સંન્યાસી છે. અને ચોથો છે દુઃખી, આર્ત. આર્ત અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. ભગવાન ભાષ્યકારે અહીંયા ચારેયને અહીંયા ગ્રહણ કરી લીધા છે. આર્ત
અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની ચાર પ્રકારના ભક્ત હોય છે. એટલે જે આર્ત છે તો ભગવાન કહે છે તથા આર્તન આરતી હરણીના અનુગ્રહણામી. એમ આર્ત છે, દુઃખી છે અને જે જ્ઞાનાદિ સાધનાંતરથી રહિત છે, પણ ભગવંતમ એવ આરતીમ અભર્તુમ અનુવર્તનતે. દુઃખનો હરણ કરવા વાળા ભગવાનનું જ જે અનુવર્તન કરે છે, તો ભગવાન કહે છે કે હું એની આરતી એટલે દુઃખ જે રીતે દૂર થાય એ રીતે હું એની પર અનુગ્રહ કરું છું. જે જ્ઞાની છે એ જ્ઞાનીને મોક્ષ પ્રદાન કરીને અનુગ્રહ કરું છું, અને જે જિજ્ઞાસુ મુમુક્ષુ છે એને હું જ્ઞાન પ્રદાન કરીને અનુગ્રહ કરું છું, અને જે ફલાર્થી છે એ ફલાર્થીને હું જે અપેક્ષિત ફળ છે એ પ્રદાન કરીને હું એની ઉપર અનુગ્રહ કરું છું. તો આ રીતે સજ્જનો અહીંયા આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, આ ચાર પ્રકારના ભક્તો હોય છે સંસારમાં સજ્જનો. તો ઇતિ એવમ યથા પ્રપદ્યંતે યે. તો આ રીતે જે વ્યક્તિ, આ ચાર પ્રકારના ભક્તોમાં જે વ્યક્તિ જે અપેક્ષાથી પ્રપદ્યંતે, એવમ યથા પ્રપદ્યંતે, જે પ્રકારથી મારું ભજન કરે છે, યે તાન તથૈવ ભજામિ. એ ભક્તિને હું તથૈવ તે જ ફળ પ્રદાન કરીને હું એની ઉપર અનુગ્રહ કરું છું. અહીંયા ક્યાંય મારી રાગ દ્વેષ પૂર્વકની જે પ્રવૃત્તિ નથી. તો ભગવાનના અનુગ્રહમાં નિમિત્ત છે, નિરપેક્ષ અનુગ્રહ નથી ભગવાનનો. શું છે? નિમિત્ત છે. એટલે ન પુનઃ રાગ દ્વેષ નિમિત્તમ મોહ નિમિત્તમ વા કશ્ચિદ ભજામી. હું કોઈને રાગ ને દ્વેષ નિમિત્તથી હું એની ઉપર અનુગ્રહ કરો છો યા મોહથી અનુગ્રહ કરો છો એવું ક્યાંય નથી સજ્જનો. એવું નથી. ન પુનઃ રાગ દ્વેષ નિમિત્તમ કશ્ચિત ભજામી અથવા મોહ નિમિત્તમ વા કશ્ચિત ભજામી. હું રાગ અને દ્વેષ યા મોહથી જે છે એ કોઈની પર અનુગ્રહ કરતો હોય એવી વાત હોય તો ભગવાનની અંદર રાગ દ્વેષ માનવા પડે. હવે ચાહે વ્યક્તિ ફલાર્થી હોય કે મુમુક્ષુ હોય, ચારેના આપણે બે વિભાગ કરી દઈએ. ફલાર્થીની અંદર આર્તને ગ્રહણ કરી લો અને મુમુક્ષુની અંદર જ્ઞાનીને ગ્રહણ કરી લો. હવે ફલાર્થી હોય કે મુમુક્ષુ હોય, સર્વે જંતુને ભગવાનનું અનુસરણ કરવું એ આવશ્યક છે. ભગવાનના અનુસરણ કર્યા વગર કોઈ લાભ મળતો. ભગવાન અનુસરણ આવશ્યકમ ઇતિ ઉત્તરાર્ધમ વિભજતે. ભગવાનનું અનુસરણ આવશ્યક છે એ રીતે ભગવાનના જે ઉત્તરાર્ધ છે એનું જે વ્યાખ્યાન કરે છે ભાષ્યકાર. તો સર્વથાપી સર્વાવસ્થસ્ય, સર્વથાપી સર્વાવસ્થસ્ય એટલે સર્વ પ્રકાર અવસ્થિતસ્ય, સર્વમાં ચારે પ્રકારનો કોઈ પણ હોય એને મમ વર્તમાં અનુવર્તનતે મનુષ્યા. મમ યાની ઈશ્વરસ્ય, વર્તમાં યાની માર્ગ, મારા જ માર્ગનું એ બધા મનુષ્યો અનુસરણ કરે છે. સર્વ પ્રકારમાં અવસ્થિતસ્ય, સર્વાવસ્થસ્ય નો અર્થ છે સર્વ પ્રકારમ અવસ્થિતસ્ય, યાની
ભાષ્યાર્થ પ્રકાશકાર લખે છે, બ્રહ્માદિ સ્થાવરાંત રૂપેણ સચ્ચિદાનંદ રૂપેણ ચ સ્થિતસ્ય. હું જે છે, ભગવાન કહે છે કે હું બે પ્રકારથી અવસ્થિત છું. સર્વાવસ્થસ્ય મમ, મમનું વિશેષણ છે સર્વાવસ્થસ્ય. તો ભાષ્યમાં સર્વાવસ્થસ્ય એ મમનું વિશેષણ છે. મમથી ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે. મમથી અભિપ્રાય છે ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વ અવસ્થાઓની અંદર હું સ્થિત. એટલે સર્વાવસ્થસ્ય એટલે બ્રહ્માદિ સ્થાવરાંત રૂપથી અને સચ્ચિદાનંદ રૂપથી હું બે પ્રકારથી હું સ્થિત છું. હું સંસારમાં બે પ્રકારથી છું. એક સચ્ચિદાનંદ રૂપથી સર્વની અંદર છું, અને બ્રહ્માદિથી લઈને સ્થાવરાંત રૂપથી પણ હું જ સર્વાવસ્થ છું. બધી અવસ્થામાં હું જ છું. બ્રહ્માદિથી લઈને સ્થાવરાંત પર્યંત ભૂતરૂપથી હું અવસ્થિત છું, અને બધાની અંદર હું સચ્ચિદાનંદ રૂપથી અવસ્થિત એવો જે હું છું, એવો મમ ઈશ્વરસ્ય વર્તમ માર્ગ અનુવર્તન્તિ મનુષ્યાઃ. બધા જ મનુષ્યો જે છે એમે મમ ઈશ્વરસ્ય વર્તમ માર્ગમ અનુવર્તન્તે, માર્ગનું અનુસરણ કરે છે. માયા વસ્તુતશ્ચેતિ ગાવઃ. માયાથી બ્રહ્માદિ સ્થાવરાંત રૂપથી અવસ્થિત છે ભગવાન, અને વાસ્તવિક રૂપથી સચ્ચિદાનંદ રૂપથી અવસ્થિત છે ભગવાન. તો પ્રત્યેક મનુષ્ય જે છે એ ભગવાનના માર્ગનું જ અનુસરણ કરે છે, કારણ કે ભગવાનથી અતિરિક્ત બીજું કંઈ છે નહીં, ચાહે વ્યવહારિક કોટીમાં યા પારમાર્થિક કોટી. મમ વર્તમાન વર્તનતે યાની મદુક્ત માર્ગ, મારા દ્વારા કરેલો જે માર્ગ છે એના અનુષ્ઠાન દ્વારા મામેવ ભજન્તે. એટલે કે વેદોક્ત જે માર્ગ છે એ કોના દ્વારા ફેલાવેલો માર્ગ છે? ભગવાન દ્વારા. વેદ છે કોની વાણી છે? ભગવાન. એટલે વેદોક્ત માર્ગના અનુષ્ઠાન દ્વારા મામેવ ભજન્તે, મારું જ ભજન કરે છે.